નમસ્કાર, હિન્દુસ્તાની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન એવું મનરેગા કૌભાંડમાં મોખરે રહેલા વેજલપુર ગામની કે વેજલપુર ગામમાં આજરોજ અમિત ચાવડાની આક્રોશ જે રેલી આવી પહોંચતા ત્યાંના જે અપક્ષ ઉમેદવાર છે સલીમભાઈ કઠિયા, આ સલીમભાઈ કઠિયાએ જન આક્રોશ રેલીમાં અમિત ચાવડાને કયા કારણોસર આવેદનપત્ર આપ્યું, આવો જાણીએ આ વિડીયોમાં। પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારના નેતૃત્વમાં જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા કાલોલ તાલુકાના દેલોલ ગામે પહોંચતા સ્થાનિક લોકો અને કોંગ્રેસના આગેવાનોએ અમિત ચાવડા અને તુષાર ચૌધરીનું તિલક કરીને સ્વાગત કરેલ હતું। કોંગ્રેસના કાર્યકરોએ તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વેજલપુર ગામે જન આક્રોશ યાત્રા આવતા સ્વાગત સમારોહ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કાલોલ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર તથા કાલોલ તાલુકા માઇનોરિટી પ્રમુખ ફિરોઝભાઈ નાના તેમજ પંચમહાલ જિલ્લાના ઉપપ્રમુખ રાજેશ જાદવ તેમજ ગ્રામજનો અને કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે કાલોલ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા વેજલપુર ગામે થયેલા મનરેગા યોજના હેઠળના ભ્રષ્ટાચારને લઈને પુરાવા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાજીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વેજલપુર ગામમાં મનરેગા યોજનાના ભ્રષ્ટાચારના સમગ્ર મુદ્દાને વિધાનસભામાં ઉઠાવીશું તેમ જણાવવામાં આવ્યું હતું અને વધુમાં વધુ કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ ફિરોઝભાઈ નાના તેમજ કાલોલ તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ કઠિયા દ્વારા વેજલપુર ગ્રામજનોને પડતી મુશ્કેલીઓની રજૂઆત પણ કરવામાં આવી હતી।